મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના કાર્તિક વદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રીઓ તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળા કુશળકોરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદો ખાચર તથા માચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબાઈ ને માતાજી તથા મુક્તાન સ્વામી તથા વાણાક દેશનો આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાણાક દેશમાં ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું છે, જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે. તે ઉપર પોતાની વાત કરી છે. અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રી રામાન સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું, જે જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે. એમ માયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું છે, મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવી લક્ષણે કરીને જેને સંતનો અને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ. અને પછી સુંદરજી સુથાર ને ડોસા વાણ્યાની વાત કરી. અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે એમ કહીને રાણા રાજગઢની વાર્તા કરી અને પ્રહલાદની વાર્તા કરી. જે પ્રહલાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, હે મહારાજ, હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જ્યારે મારા ઇન્દ્રિય રૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેને કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેને કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે અને ભગવાનને સંત તેનું મહાત્મા બહુ જાણે. તે ઉપર ગામ કઠલાલની ડોશીની વાત કરી. અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બુડી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપમૃત્યુ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં. એ તો ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્કારયુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય. એ બેની વ્યક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાનને સંતો મહાત્મ્ય સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમોલમાં જ પૂગે પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં.
ઇતિ વચનામૃતમ એવી રીતે લોયા પ્રકરણનું ત્રીજું વચનામૃત જે તે થયું. દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ, પણ મરવાની તો બીક જ ન લાગે, ને કલ્યાણ તો ત્યાગીને ગ્રસ્ત એ બેમાં છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો, અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો. અને આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું, ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું, ને ભગવાનની આજ્ઞા પાળવી, ને રૂડા સાધુનો સંગ રાખવો, તો તેની ઉપર મહારાજ રાજીને રાજી જ છે એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી, ને એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા, ને આ સાધુને અક્ષર જાણવા, ને આ બધાય અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે, તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના 71ના વચનામૃતમાં કહી છે, ને એ બે વાતને તો નથી સમજો, ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં, એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં. એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આટલું સમજવાનું છે જે દેહને મૂકીને જેને મળવું હતું, જેને પામવું હતું, ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે, તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ. તેના તે જ ભગવાન ને તેના તે સાધુ છે. પણ આપણને જે પ્રાપ્તિ, મહિમા, સુખ અને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી. કેમ જે ભગવાનની માયાએ બાંધી લીધા છે, ને અજ્ઞાન એટલું દુઃખ છે. આ વાત વારંવાર 5 વખત કરી, ને દેહને મૂકીને કાંઈ જોવું બાકી રહ્યું નથી. દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જાવું છે. આના આ ભગવાન છે, આના આ સાધુ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય, અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. ને આજ તો મોજ આપી છે, તે મોજનું મૂળ હોય નહીં. માટે 11 નિયમ પાળવા, ને મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા, એવી જ્ઞાનની દ્રઢતા કરવી. તેને કાંઈ કરવું રહ્યું નથી. ભજન ઓછું થશે, તીર્થ ઓછા થશે, તેની ફિકર નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ઉપાસના દ્રઢ હોય ને ધન સ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય. ત્યારે સ્વામી બોલ્યા જે લોકનું શું કામ છે, મૂળ તપાસો ને. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે હરિજનના અવગુણ હું જોતો નથી, અવગુણ દેખાય છે તો આડું જોઉં છું. જેમ લોકમાં મા બેનને ઉઘાડા દેખે તો આડું જોઈએ તેમ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જગતમાં દાન પુણ્ય સદાવ્રત ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીંથરી તથા વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ એટલું લખાણું. ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે ને અશરણ શરણ છે. પણ ભગવાનનો આશરો કરે તો તે ઉપર અજામેળ તથા વેશ્યાની નિયમ પાળ્યાની વાત કરી. માટે આધાર વિના દ્રઢતા રહે નહીં. આધાર તે શું છે? કૂવામાં બુડતા હોઈએ ને મૂળિયું હાથમાં આવે તો નહીં બુડાય એવી દ્રઢતા રહે છે, તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દ્રઢતા રહે છે. તે ઉપર ઇન્દ્રની વાત કરી જે નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું. તેથી 4 બ્રહ્મહત્યા ટળી. પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય, ને પ્રગટ ચિંતામણીથી દ્રવ્યની ભૂખ જાય,
તેમજ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માવા ભાઈએ મહારાજને માયાનું બંધન ન થાય એવું પૂછ્યું, પણ વ્યવહારનું ન પૂછ્યું. તેથી મહારાજે પ્રસન્ન થઈ કહ્યું જે તમને માયાનું બંધન નહીં થાય. ને જીણાબાઈએ પણ સેવા માગી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન સ્ત્રીઓ સાથે રમે તે રજોગુણી ક્રિયા, ને તરવાર ચલાવે તે તમોગુણી ક્રિયા, ને સાધુનો માર્ગ ચલાવે તે સત્વગુણી ક્રિયા. ને ગુણાતીત ક્રિયા તો જુદી રીતની જ છે ઋષભદેવની ક્રિયાની પેઠે. માટે એકે ગુણ ભગવાનને વિશે છે જ નહીં એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગોંડલના હરિજને કહ્યું જે શા પાપ કર્યા હશે તે મહારાજના દર્શન ન થયા. ત્યારે સ્વામીએ કહ્યું જે પુણ્ય કર્યા હશે તે આજ આ દર્શન થયા, નહીં તો ઘણા પાપ કરત. ભોજને છાદને ચિંતા વૃથા કુર્વંતી વૈષ્ણવા. આપણે તો માળા ફેરવવી, રોટલા તો ભગવાન દેશે, ને કેટલાકને દીધા છે પણ ખબર નથી, ને કેટલાકને દે